પાણીથી જનતા ત્રાહિમામ. ડભોઈ નગરપાલિકાના વિકાસના મોટા દાવાઓની પોલ ખોલતો એક કિસ્સો મહુડી ભાગોળ માછીવાડ ખાડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ઉભરાઈ રહ્યા છે, જેને કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે. ગંદા પાણીના ભરાવાને લીધે રસ્તા ઉપર લીલ જામી ગઈ છે અને સમગ્ર પંથકમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ વિસ્તાર ડભોઈ નગરપાલિકાના ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળાનો પોતાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે રોષ છે કે જેઓ નગરમાં વિકાસની વાતો કરે છે તેમના જ ઘર આંગણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. લોકો કહી રહ્યા છે કે નગરપાલિકાના ઉપપ્રમુખને તેમના જ વિસ્તારના લોકો તરફથી આ ગંદકીની અનોખી ભેટ મળી છે. રસ્તા ઉપર ભરાયેલા ગંદા પાણીને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે અને જેથી સ્થાનિકોમાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવા જીવલેણ રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે અસહ્ય દુર્ગંધને કારણે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિક જનતા માંગ કરી રહી છે કે નગરપાલિકાનું આ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે અને ગટરની આ ગંભીર સમસ્યાનો કાયમી નિકાલ લાવે, નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.